શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું બ્રહ્મચારિણી માતાજીની કથા અને વાર્તા. મા નવદુર્ગાની નવશક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી માતાજીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપ છે. બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણીનું આચરણ કરનારા. કહેવાય છે કે વેદ, તત્વ અને તપ બ્રહ્મ શબ્દનો અર્થ છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ રહેલું છે. પોતાના પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયના ઘરે પુત્રી રૂપે અવતર્યા હતા ત્યારે નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પામવા માટે અત્યંત કઠિન તપ કર્યું હતું. આવું અઘરું તપ કરવાથી તેમને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. 1000 વર્ષ સુધી માત્ર ફળ અને ફૂલ ખાઈને વ્યતીત કર્યા હતા. 100 વર્ષ સુધી કેવળ શાક ખાઈને નિર્વાણ કર્યું હતું. ઘણા વર્ષો સુધી કઠિન ઉપવાસ કરતા કરતા ખુલ્લા આકાશ નીચે વરસાદ અને ભયાનક તડકો સહ્યો હતો. આવી કઠિન તપસ્યા બાદ 3000 વર્ષ સુધી કેવળ ખરી ગયેલા બીલીપત્રો ખાઈને હર દિન ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા હતા. તે પશ્ચાત તેમણે સૂકા બીલીપત્રો ખાવાનું પણ છોડી દીધું હતું. કેટલાક હજાર વર્ષો સુધી નિર્જળ અને નિરાહાર તપ કરતા રહ્યા હતા. પાંદડા ખાવાનું છોડી દેતા તેનું એક નામ અર્પણા પણ પડી ગયું હતું. કેટલાક હજાર વર્ષોના તપના કારણે પુનર્જીવનનું આ શરીર ક્ષીણ થઈ ગયું હતું. તેઓ એકદમ કૃશકાય થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમના માતા મેના અત્યંત દુઃખી થઈ ઉઠ્યા હતા. તેમણે આ કઠિન તપસ્યા ન કરવાનો પુકાર કર્યો હતો કે ઉમા, ઓ ઉમા. ત્યારથી બ્રહ્મચારિણી માતાજીનું એક નામ ઉમા પણ પડ્યું હતું. તેમના આ તપને કારણે ત્રણેય લોકમાં હાહાકાર થઈ ઉઠ્યો. દેવો, ઋષિઓ, સિદ્ધજનો, મુનિઓ સર્વે બ્રહ્મચારિણી દેવીના તપને અભૂતપૂર્વક તેમની પ્રશંસા કરવા લાગ્યા. અંતમાં પિતામહ બ્રહ્માએ આકાશવાણી કરતા પ્રસન્ન સ્વરે કહ્યું કે હે દેવી, આજ સુધી આવું કઠિન તપ કોઈએ પણ કર્યું નથી. આ તપ તમારાથી જ સંભવ હતું. તમારી આ અલૌકિક તપસ્યાની કીર્તિ ચારેય કોર થઈ ગઈ છે. તમારી મનોકામના પરિપૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ રૂપે પ્રાપ્ત થશે. હવે તમે ઘેર પાછા ફરો. તમારા પિતાશ્રી તમને લેવા માટે આવી રહ્યા છે. મા દુર્ગાનું આ દ્વિતીય સ્વરૂપ ભક્તો અને સિદ્ધજનોને આપનારું છે. તેમની ઉપાસનાથી મનુષ્યોના તપધન, સદાચાર, ત્યાગ, વૈરાગ્ય અને સંયમની વૃદ્ધિ થાય છે. મા બ્રહ્મચારિણીની કૃપાથી સર્વત વિજયની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે મા બ્રહ્મચારિણી દેવીની ઉત્પત્તિ થઈ છે. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ ચંદ્રઘંટા માતાજીની કથા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.